ગુજરાતના હવામાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યના છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી ભારે ગરમી બાદ હવે વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે એટલે કે 30 મેના રોજ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે। ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી ઝાપટા પડી શકે છે। સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના હોવાથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનશે। વરસાદના કારણે તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે। લોકોને ગરમીમાંથી રાહત મળશે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં હાલ વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ આગામી 1 થી 2 દિવસમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી પ્રવૃત્તિ શરૂ થઈ શકે છે। તો ખેડૂતો માટે સારા અને રાહતના સમાચાર। વધુ અપડેટ જોવા માટે हमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करो और जोड़ेला रहो हमारी चैनल साथे।